મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે મિત્રો આજે પવિત્ર ગણેશ ચોથના દિવસે જ્યારે ગણપતિ દાદા અહીંયા પધારી ચૂક્યા છે, અમારા જીનની અંદર તેમના પંડાલની અંદર બિરાજમાન થઈ ગયા છે, ત્યારે અમારા જે જનકભાઈ છે, જનકભાઈ રતિલાલભાઈ અને તેમના પુત્ર દ્વારા અહીંયા હવે આપણા ગણપતિ દાદાનું જે પૂજન કરવાનું હોય એ પૂજન મિત્રો અહીંયા કરવામાં આવી રહ્યું છે અને એ પૂજનની જે કંઈ વિધિ કરવાની હોય, જે પૂજન કરાવવાનું હોય એ પૂજન અમારા જે જિગ્નેશભાઈ ગોરભા છે તેઓ અહીંયા તેમની પાસે કરાવી રહ્યા છે. आयुष्यं प्रकृतं प्रतिमुच्य शुद्धं यज्ञो पवित्रं बालामास्तुतिजहं कुमकुमना चावला करना श्रीकन्नडं चन्दनं दिव्यं गन्धाढ्यं शुभ्रोहरं विलेपनं सुरेश्रेष्ठं चन्दनं प्रतिव्यतान् नमः. श्रीकन्नडं चन्दनं श्रीकन्ननं चन्दनं दिव्यं गन्धाढ्यं शुभनोहरं विलेपनं सुरेश्रेष्ठ चन्दनं प्रतिव्यतां सुखलकल अक्षताञ्च सुरेश्रेष्ठः कुङ्कुमाङ्गता सुशोभिता मया निवेदित्या परमेश्वरः. મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે અમારા જનકભાઈના ઘરે અહીંયા આ પંડાલની અંદર જે ગણપતિ દાદા પધારે છે તેમને મિત્રો આ 5મું વર્ષ છે. અનેન સૌભાગ્ય દ્રવ્યાણિ પુષ્પાણિ સમર્પયામિ નમો નમામિ. આરાધ્ય દેવતા મનકામના પૂર્તિયર્થૈ સંપૂજ્યાનાં ભવन्तु નઃ. પાંખડી ચડાવેલું ગુલાબની દુર્વાસુરાનાં સહિતાનાં મૃતાનાં મંગલં પ્રદમ આનિષ્વાદ પૂજ્યાર્થમ चन्दनमेव च सिन्दूरेण समायुक्तं पूज्यता परमेश्वरम्. ओम सिद्धिबुद्धि सहित श्री महागणपति देवताभ्यो नमो नमः. सौभाग्य द्रव्यं समर्पयामि. મિત્રો આપણે જોયું કે હવે અહીંયા આપણા ગણપતિ દાદાનું અહીંયા જે પૂજન કરવાનું હતું એ પૂજન હવે અહીંયા પૂર્ણ થઈ રહ્યું છે.